પ્રકટીકરણનું પુસ્તક. નામ સાંભળતા જ રહસ્યમય ચિત્રો અને ભવિષ્યવાણીઓ મનમાં આવે છે, ખરું ને? આજે આપણે એના સૌથી નાટકીય અને કહી શકાય કે ગૂંચવણભર્યા દ્રશ્યોમાંથી એકનું રહસ્ય ખોલવાના છીએ. એક એવું દ્રશ્ય જે સદીઓથી ચર્ચા અને વિચારનો વિષય બન્યો છે: ઈશ્વરના ક્રોધનો ત્રીજો પ્યાલો. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. એક દૂત સ્વર્ગમાંથી આવે છે અને પૃથ્વી પર એક પ્યાલો રેડે છે. પણ એ પ્યાલામાં એવું તો શું છે અને એની અસર શું થાય છે? ચાલો આપણે સીધા જ એ ભવિષ્યવાણી પર નજર કરીએ. શબ્દો એકદમ સીધા અને સાચું કહું તો ડરાવણા છે. નદીઓ અને ઝરણા, જે જીવનનો સ્ત્રોત છે, એ જ લોહીમાં ફેરવાઈ જાય છે. આ વાંચીને પહેલો સવાલ એ જ થાય કે ભાઈ, આનો મતલબ શું? શું આવું ખરેખર શાબ્દિક રીતે બનશે? તો જુઓ, આ ભવિષ્યવાણીને સમજવાનો સૌથી પહેલો અને સીધો રસ્તો એ છે કે આપણે એને શબ્દશઃ લઈએ. અને ઘણા લોકો, વિદ્વાનો અને વિશ્વાસીઓ, બિલકુલ આવું જ માને છે. તેઓનું માનવું છે કે આ કોઈ રૂપક કે વાર્તા નથી, પણ ભવિષ્યમાં બનનારી એક ભયાનક હકીકતનું વર્ણન છે. અને આ વિચાર ક્યાંક હવામાંથી નથી આવ્યો. એનો એક ઐતિહાસિક આધાર પણ છે. જો આપણે જૂના કરારમાં જોઈએ તો જ્યારે ઇજિપ્ત પર 10 આફતો આવી હતી, ત્યારે નાઇલ નદી ખરેખર લોહીમાં ફેરવાઈ ગઈ હતી. તો આ દૃષ્ટિકોણ પ્રમાણે પ્રકટીકરણ એ જ ઘટનાનું પુનરાવર્તન બતાવી રહ્યું છે, પણ આ વખતે એ વૈશ્વિક સ્તરે થશે. એક એવી ભયાનક આપત્તિ જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ અહીંયા જ વાત અટકતી નથી. શું થાય જો આપણે થોડું ઊંડું ઉતરીએ? શું થાય જો આ શાબ્દિક અર્થઘટનની પાછળ કોઈક ઊંડો, સાંકેતિક અર્થ છુપાયેલો હોય? અને શું એવું બની શકે કે એનો જવાબ લખાણમાં જ ક્યાંક આપેલો હોય? અને અહીંયા જ આખી વાત એકદમ રસપ્રદ બની જાય છે. કારણ કે આ ઘટના ખાલી શું થયું એના વિશે નથી, પણ શા માટે થયું એના વિશે પણ છે. બાઇબલ પોતે જ આપણને આ ઘટના પાછળનો હેતુ સમજાવે છે, એકદમ સ્પષ્ટ રીતે. અને આ રહ્યો જવાબ. આ જ છે એ ચાવી જે આખા રહસ્યને ખોલી નાખે છે. આ કોઈ આકસ્મિક કુદરતી આફત નથી, પણ એક ન્યાય છે. આ એક ચોક્કસ ગુનાની સજા છે. અને ગુનો શું છે? પવિત્ર લોકો અને પ્રબોધકોનું લોહી વેવડાવવું. અહીં કારણ અને અસરનો સંબંધ એકદમ સ્પષ્ટ છે. હવે લોહી વહેવડાવવું, આ શબ્દ સાંભળીને આપણને શારીરિક હત્યા જ યાદ આવે. પણ બાઇબલમાં એનો અર્થ એનાથી પણ વધારે ઊંડો છે. શાસ્ત્ર પ્રમાણે કોઈ સાથી વિશ્વાસુ માટે મનમાં તીવ્ર નફરત કે દ્વેષ રાખવો એ આધ્યાત્મિક રીતે હત્યા કરવા બરાબર છે. આ એક સમજણ આખા દ્રશ્યને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. તો હવે વિચારો, જો ગુનો સાંકેતિક છે, એટલે કે તીવ્ર નફરત છે, તો શું સજા પણ સાંકેતિક ન હોઈ શકે? શું એવું બની શકે કે નદીઓ અને પાણીનો અર્થ પણ શાબ્દિક પાણી કરતાં કંઈક અલગ હોય? ચાલો આપણે આ દૃષ્ટાંતરૂપ અર્થઘટનમાં થોડા ઊંડા ઉતરીએ. આ સ્લાઇડ પર જે છે ને, એ આખા અર્થઘટનનો હાર્દ છે. જરા વિચારો, જો પાણી એટલે પીવાનું પાણી નહીં, પણ આધ્યાત્મિક શિક્ષણ, ઈશ્વરનું જ્ઞાન અને ભવિષ્યવાણી હોય, તો અચાનક જ આખી ભવિષ્યવાણીનો અર્થ જ બદલાઈ જાય છે. પછી આ વાત ભૌતિક તરસની નથી રહેતી, પણ આધ્યાત્મિક સત્યની ભૂખ અને તરસની બની જાય છે. અને હા, આ કોઈ નવી વાત નથી. આ કોઈ મનગઢંત વિચાર નથી. આખા બાઇબલમાં વારંવાર પાણીનો ઉપયોગ ઈશ્વરના વચન, એમના જ્ઞાન અને જીવન આપનારા સત્યના રૂપક તરીકે થયો છે. યશાયાથી લઈને ઝખારિયા અને યોએલ સુધી આ પેટર્ન આપણને સતત જોવા મળે છે. તો એવું માનવું તદ્દન સ્વાભાવિક છે કે પ્રકટીકરણમાં પણ પાણીનો આવો જ સાંકેતિક અર્થ હોઈ શકે છે. પણ હવે મોટો સવાલ એ છે કે જો નદીઓ ઈશ્વરના શુદ્ધ શિક્ષણના સ્ત્રોત છે, તો પછી એ લોહી જેવા ઘાતક અને ઝેરી કેવી રીતે બની ગયા? કોણ છે જે આ જીવન આપનારા શુદ્ધ પાણીમાં ઝેર ભેળવી રહ્યું છે? અને આનો જવાબ પણ આપણને પ્રકટીકરણના પુસ્તકમાંથી જ મળે છે. આ આધ્યાત્મિક નાટકમાં એક વિલેન છે, આકાશમાંથી ખરી પડેલો એક મોટો તારો. આ તારો એ ભ્રષ્ટ પ્રભાવનું પ્રતીક છે જે ઈશ્વરના શુદ્ધ શિક્ષણના સ્ત્રોતોને પણ ઝેરી અને કડવા બનાવી શકે છે. અને એ તારાનું નામ જુઓ, નાગદોના, જેનો અર્થ જ થાય છે કડવાશ. બસ આ નામ જ બધું કહી દે છે, નહીં? તે એવા પ્રભાવનું પ્રતીક છે જે મીઠા પાણીને પીવા લાયક ન રહેવા દે અને જીવન આપનારા શિક્ષણને ઝેરી બનાવી દે. તો આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે? જુઓ, બહુ સીધી વાત છે. સૌથી પહેલાં એક ભ્રષ્ટ વિચારધારા કે પ્રભાવ આવે છે. પછી એ ઈશ્વરના વચનોના શુદ્ધ પાણીને ચેપ લગાડે છે, એમાં ભેળસેળ કરે છે.
પરિણામે જે શિક્ષણ એક સમયે જીવન આપતું હતું તે હવે દ્વેષ અને કડવાશથી ભરેલું અને આધ્યાત્મિક રીતે ઘાતક બની જાય છે. અને જે લોકો આ ઝેરી પાણી પીએ છે તે સાચા માર્ગથી ભટકીને આધ્યાત્મિક મૃત્યુ પામે છે. તો ચાલો હવે આપણે બધા ટુકડાઓને જોડીએ અને આખી તસવીરને સમજીએ. જો પાણી એટલે શિક્ષણ છે અને લોહી વેવડાવવું એટલે દ્વેષપૂર્ણ શિક્ષણ ફેલાવવું, તો પછી ઈશ્વરના ક્રોધનો આ ત્રીજો પ્યાલો ખરેખર કોના પર રેડવામાં આવી રહ્યો છે? અને આ જ છે આ અર્થઘટનનો સૌથી મુખ્ય મુદ્દો. આ ઈશ્વરનો ક્રોધ કુદરત પર નથી, નદીઓ પર નથી, પણ એ ભ્રષ્ટ આધ્યાત્મિક આગેવાનો અને જૂઠા શિક્ષકો પર છે, જેઓ ઈશ્વરના નામે પોતાના અનુયાયીઓને દ્વેષ અને કડવાશનું ઝેર પીવડાવે છે. અને જુઓ, આમાં ન્યાય કેવો સચોટ છે. એકદમ કાવ્યાત્મક ન્યાય કહી શકાય, કારણ કે તેમના શબ્દો અને ઉપદેશો એટલા દ્વેષપૂર્ણ હતા કે તે આધ્યાત્મિક હત્યા સમાન હતા. એટલે તેમની સજા એ છે કે તેમને પોતે જ લોહી પીવું પડે છે. તેમણે જે વાવ્યું તે જ તેઓ હવે લણી રહ્યા છે. ગુનાહને એકદમ અનુરૂપ સજા. અને આપણે એ પણ સમજવું જોઈએ કે આ કોઈ નવી વાત નથી. સાચા અને જૂઠા શિક્ષણ વચ્ચેનો આ સંઘર્ષ તો સદીઓથી ચાલતો આવ્યો છે. એલિયાના સમયમાં જૂઠા પ્રબોધકો હોય કે યર્મિયાના સમયમાં કે પછી ઈસુ પોતે જે ચેતવણી આપે છે, આ સંઘર્ષ એક શાશ્વત સત્ય છે અને એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. તો આ બધી વાતો, આ પ્રાચીન દૃષ્ટાંત આપણને આજના આ માહિતીના વિસ્ફોટના યુગમાં ક્યાં લાવીને ઊભા રાખે છે? જો ઉપદેશકો, શિક્ષકો અને નેતાઓ નદીઓ હોય અને તેમના શબ્દો પાણી હોય, તો પછી આપણે જે વિચારો, જે ઉપદેશો, જે માહિતી દરરોજ ગ્રહણ કરીએ છીએ તેના સ્ત્રોત વિશે વિચારવું કેટલું જરૂરી બની જાય છે. આપણે કઈ નદીમાંથી પાણી પી રહ્યા છીએ? શું તે શુદ્ધ અને જીવનદાયક છે કે પછી કડવું અને ઝેરી? આ સવાલ પર વિચાર કરવા જેવો છે.